ગુજરાતમાં ધમકીનો સિલસિલો યથાવત. શાળાઓ બાદ હવે વલસાડ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ. સમગ્ર ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી શાળાઓ અને સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની મળી રહેલી ધમકીઓ વચ્ચે આજે વલસાડ પણ આ ગંભીર ષડયંત્રનો શિકાર બન્યું છે. આજે વલસાડ ડિસ્ટ્રિક્ટ કોર્ટને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને પોલીસ બેડામાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વલસાડ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાધીશોને એક શંકાસ્પદ ઈમેલ મળ્યો હતો, જેમાં કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ધમકીની ગંભીરતાને જોતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમની સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમો પણ જોડાઈ હતી અને કોર્ટના ખૂણે ખૂણાની તપાસ શરૂ કરી દીધી હતી. સુરક્ષાના ભાગરૂપે પોલીસે તાત્કાલિક અસરથી આખું કોર્ટ પરિસર ખાલી કરાવ્યું હતું. કોર્ટમાં હાજર વકીલો, કોર્ટ સ્ટાફ અને કેસના કામકાજ અર્થે આવેલા પક્ષકારોને પરિસ્થિતિની ગંભીરતા સમજાવીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કોર્ટ બિલ્ડિંગમાં અંદાજે 19 જેટલી અલગ અલગ કોર્ટ આવેલી છે. હાલ પોલીસ દ્વારા આ તમામ કોર્ટરૂમ અને કોરિડોરમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષાના કારણોસર આજે એક દિવસ માટે કોર્ટનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા કડક જાપ્તો ગોઠવી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત મળી રહેલી આવી ધમકીઓને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે, પરંતુ વલસાડ કોર્ટને મળેલી આ ધમકીએ સ્થાનિક લોકો અને વકીલ આલમમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે. કોર્ટ બિલ્ડિંગની અંદર બોમ્બ મૂકવામાં આવેલો છે એવી કંટ્રોલ રૂમને જાણ થતા એ બાબતે તાત્કાલિક પગલાં લઈ અને તાત્કાલિક કોર્ટને જાણ કરવામાં આવી હતી અને કોર્ટમાં મુખ્ય જજ સાહેબને મળીને હાલમાં કોર્ટ ખાલી કરવામાં આવેલી છે. જે જાપ્તો આવેલો છે એ જાપ્તાના લોકોને તારીખ આપી દેવામાં આવેલી છે અને ટોટલ 19 કોર્ટો હોય 19 કોર્ટને સેનિટાઈઝ કરવાનું કામ ચાલુ છે. આ તમામ કામ પછી કોર્ટો ચાલુ કરવામાં આવશે. હાલમાં બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવેલું છે અને આજુબાજુ બિલ્ડિંગ ઘેરીને કોઈ પણ વ્યક્તિની પ્રવેશ બંધી કરી દેવામાં આવેલી છે. વાહનો ધીરે ધીરે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બીડીએસ ટીમ દ્વારા હાલમાં ચકાસણી ચાલુ છે. હાલમાં બીડીએસ ટીમને બોલાવવામાં આવી છે અને એસઓજી તેમજ એલસીબીની ટીમ પણ કામમાં લાગેલી છે. કોર્ટની કામગીરી હાલમાં 3 વાગે સ્થગિત કરવામાં આવી છે અને જો આ ટાઈમ વધશે તો પછી આજની કામગીરી સ્થગિત રહેશે. ઈમેલ આવેલો હતો, ઈમેલમાં એવું જણાવેલું હતું કે કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ મૂકવામાં આવેલો છે, એ આધારે કામગીરી હાલમાં ચાલી રહી છે. અમારામાં એક જ અપીલ છે કે જેની આજની કોર્ટમાં મુદત હોય એ અહીંયા આવે નહીં અને જો આવી ગયા હોય તે લોકો તાત્કાલિક કોર્ટ છોડી દે, આ કેમ્પસ છોડી દે, એ અપીલ કરવામાં આવે છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.